Hello students, welcome back to the virtual class. Guys, in OCM we are dealing with chapter number 3 and last two topics of the chapter number 3 are pending, right? The one is types of plan and the second is element of plan, right? So in today's session guys, at first we are going to discuss about the types of the plan, right? ગાઈસ આપણે પ્લાનિંગ ની વાત કરી કે કઈ રીતના પ્લાનિંગ થાય છે, એની પ્રોસેસ કઈ રીતના છે, એના ઇમ્પોર્ટન્સ શું છે, એના બેનિફિટ શું છે, બરાબર, અથવા તો પછી એની લિમિટેશન શું છે એ પણ આપણે જોયું, right? And from all these things we are quite clear that planning is very much essential and important for any business unit to achieve the desired goal. આપણા બિઝનેસ યુનિટમાં જેટલા પણ ગોલ્સ આપણે ડિસાઈડ કર્યા છે એ ગોલ્સને અચીવ કરવા માટે પ્લાનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને વાઇટલ રોલ પ્લે કરે છે. ઇટ ઇઝ મસ્ટ ટુ ફોલો ધ પ્લાન, રાઈટ? તો જ્યારે આપણે પ્લાનિંગની વાત કરીએ છીએ, બરાબર, કે કઈ રીતના પ્લાન કરવો, કઈ રીતના એની પ્રોસેસ કરવી, બરાબર, કઈ રીતે પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, બરાબર, એ દરેક વસ્તુ જ્યારે આપણે શીખીએ છીએ, એટ ધેટ ટાઈમ યુ ઓલ્સો નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટાઈપ્સ ઓફ ધ પ્લાન, કે ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ પ્લાન. 6 અલગ અલગ ટાઈપ્સના પ્લાન તૈયાર થાય છે. તો દરેક ટાઈપનો મીનિંગ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર, કેવા સમયમાં એ પ્લાન બનાવવામાં આવે છે, કોના દ્વારા બનાવવામાં આવે છે, આ દરેક વસ્તુ આપણે આજના ટોપિકમાં સમજવાના છીએ, right? So among these 6 types, let us start with the type 1, and the type 1 is the standing plan. Standing plan, બરાબર, એ એક એવો પ્લાન છે કે જે એક વખત બની જાય પછી it becomes stable because the same plan is being used repeatedly. એટલે જ લખ્યું છે repetitive. જેટલી પણ રિપીટેટિવ એક્ટિવિટીઝ હોય છે આપણા બિઝનેસની અંદર, એના માટે જે પ્લાન બનાવવામાં આવે છે કે once the plan is made and then the same plan is being used repeatedly, right? And the same plan is being used repeatedly and there is no need to make the changes into the plan until and unless the situation doesn't change, right? જ્યાં સુધી એક જ ફ્લોમાં without changing any hard situations, બરાબર, વર્ક ચાલતું હોય તો ત્યારે સેમ પ્લાન વર્ક્સ. આ પ્લાન જે છે ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા બનાવવામાં આવે છે, બરાબર, અને બેસિકલી ધીસ પ્લાન ઇઝ યુઝ ટુ ગીવ ધ ગાઈડલાઇન ફોર ધ ડે ટુ ડે એક્ટિવિટીઝ. વોટ આર ધ બેસિક એક્ટિવિટીઝ બીંગ ડન ઇનટુ ધ બિઝનેસ, right? The guidelines for those activities is shown over here in the standing plan. Say for example, પ્રોડક્શન પ્લાન છે, બરાબર, તો પ્રોડક્શન પ્લાનની અંદર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં શું ચાલે છે? પ્રોડક્શન ચાલે છે. તો વર્કર્સને કઈ રીતના પ્રોડક્શન કરવાનું છે એની ગાઈડલાઈન આપેલી છે. સેલ્સ ચાલે છે તો સેલ્સ માટે સેલ્સમેને કઈ રીતના સેલ કરવાનું છે એની ગાઈડલાઈન આપેલી છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ માટે જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના એક્ટિવિસ્ટ છે, જે વર્કર્સ છે, જે જોબ કરે છે, તો એ લોકોને માનો કે ક્રેડિટ સાયકલ આપી દીધી હોય, બરાબર, કે ભાઈ આપણે 15 દિવસની ક્રેડિટ સાયકલ છે, એટલે કે 15 ડેઝ સુધી તમે ગુડ્સ ઓન ક્રેડિટ સેલ કરી શકો. આફ્ટર 15 days you have to take either the goods or the money back, right? So in such cases the people are aware with their duties, they are aware with the decisions what to be taken, right? હવે સેલ્સમાં જે માણસને ખબર જ છે કે જો 15 દિવસ પછી સામેવાળી પાર્ટી આપણને પેમેન્ટ નહીં આપે તો આપણે એની પાસેથી સ્ટોક રિટર્ન લઈ લેશું અને પછી એને ફરી ક્રેડિટ નહીં આપીએ. So he is not supposed to seek for the approval from the authorities for any action. તો એવા બેઝિક ડિસિઝન કે જે એમ્પ્લોઈઝ પોતે જ લઈ શકે છે અને એમ્પ્લોઈઝે પોતે જ લેવાના છે, બરાબર, એની માટેની એક જનરલ ગાઈડલાઈન તૈયાર થઈ જાય છે, રાઈટ? તો તમે કોડ ઓફ કન્ડક્ટ કહી શકો, જનરલ ગાઈડલાઈન કહી શકો, બરાબર. ધીસ ઓલ કમ્સ ઇનટુ ધ સ્ટેન્ડિંગ પ્લાન, કે જેનો રિપીટેટિવ યુઝ થાય છે. જેટલી વખત ડીલ થશે, જેટલી વખત વર્ક થશે અને જેટલી વખત એક્ટિવિટી પ્લાનમાં આવતી હશે તો લોકોને ખબર જ છે કે ધીઝ આર ધ એક્ટિવિટીઝ વોટ આઈ એમ સપોઝ ટુ ફોલો એન્ડ દે આર ગોઈંગ ટુ ફોલો ધ સેમ થિંગ, right? So that is the standing plan. Now after the standing plan the second one comes and that is the strategic plan. Standing plan જે છે એ રિપીટેટિવ એક્ટિવિટીઝ માટે છે, જ્યારે સ્ટ્રેટેજિક પ્લાન છે, સ્પેશિયલ પ્લાન છે સ્પેસિફાઈડ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે, રાઈટ? આપણે બિઝનેસની અંદર આપણે જાણીએ છીએ કે આપણે થોડા ગોલ્સ હોય છે અને ગોલ્સને અચીવ કરવા માટે જ આપણે લોકો વર્ક કરી રહ્યા છીએ. તો જ્યારે આપણે વર્ક કરી રહ્યા છીએ, બરાબર, આપણે ગોલને અચીવ કરવા માટે મહેનત કરી રહ્યા છીએ, બરાબર, એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે આપણે ચલો એક વસ્તુની એક્ટિવિટી કરી નાખીને વી આર ગેટિંગ આર અચીવમેન્ટ્સ, રાઈટ? વી આર ગેટિંગ આર ગોલ્સ. ગોલ્સ જે છે એ લોંગ ટર્મ હોઈ શકે છે. તો લોંગ ટર્મના કોઈ મોટા સ્પેશિયલ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે ટોપ મેનેજમેન્ટ દ્વારા જે પ્લાન તૈયાર કરવામાં આવે છે,
બરાબર, એ પ્લાનને આપણે સ્ટ્રેટેજિક પ્લાન કહી શકીએ. ઇન ધીસ ટાઈપ ઓફ પ્લાન ધ સ્ટ્રેટેજીસ ઓફ ધ each and every activities are being decided. The main strategy of the business is being decided. મેઇન ડિસિઝન શેનું હશે? બિઝનેસની જે મેઇન સ્ટ્રેટેજી, કઈ રીતના બિઝનેસ આપણે આગળ ચલાવશું, એ સ્ટ્રેટેજી પ્લાન કરવા માટે છે. This plan takes very much longer time to be finished, right? And it also very much costly. Why? Because you need some expert people, specialized knowledge જોઈએ અને એની સાથે experience પણ જોઈએ, right? Once there is the combination of the speciality, that means the specialized knowledge and the experience in someone, right? Then he can make the strategy. અને સ્ટ્રેટેજીના બેઝ ઉપર જે પ્લાન બને છે એને આપણે સ્ટ્રેટેજિક પ્લાન તરીકે ઓળખવાના છીએ, right? The third one is the tactical plan. Tactical plan is basically prepared by the middle level management, બરાબર, and it is very short term plan. કોઈ પણ એક એક્ટિવિટી છે એ એક્ટિવિટીને કમ્પ્લીટ કરવા માટે મિડલ લેવલ મેનેજમેન્ટ દ્વારા એક્ટિવિટીને જે ડિવાઇડ કરવામાં આવે છે એને આપણે ટેક્ટિકલ પ્લાન કહીએ છીએ. This plan is basically worked for the achievement of the small objectives. જે nearby objectives હોય એને અચીવ કરવા માટે, right? Tactical plans are made for the period of 1 year or less. That's why it is said the short term plans too. Tactical plans છે શોર્ટ ટર્મ માટેના પ્લાન છે જે મિડલ લેવલ મેનેજમેન્ટ દ્વારા તૈયાર થાય છે, રાઈટ? કે જેનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે બધી એક્ટિવિટીઝ છે, જેટલી બિઝનેસ ઓપરેશન્સ ચાલે છે એ બિઝનેસની દરેક એક્ટિવિટી ફ્લોલેસલી ચાલે, એના થોડા ટાર્ગેટ્સ હોય, ટાર્ગેટ અચીવ થાય, રાઈટ? તો શોર્ટ ટર્મ ટાર્ગેટ, શોર્ટ ટર્મ ગોલ અચીવ કરવા માટે middle level management દ્વારા જે પ્લાન તૈયાર કરવામાં આવે છે, those plans will be known as the tactical plan, right? We also know them as the short term plan defined by the middle level management, right? Then the fourth one is operational plan. Operational plan is very much similar to tactical plan. થોડો ફરક છે. It is the result expected plan, right? result ને expect કરીને પછી પ્લાન તૈયાર કરવામાં આવે છે. This plan is not even made by the middle level. This plan is made by the individuals or the departmental heads or the work groups, right? જેટલા લોકો ગ્રુપમાં વર્ક કરતા હોય છે, કોઈ ઇન્ડિવિડ્યુઅલ છે કે ડિપાર્ટમેન્ટલ હેડ છે, એ લોકો આ પ્લાન ખાસ કરીને બનાવતા હોય છે. એ લોકો પોતાનો જે મેઇન ટાર્ગેટ છે એ મેઇન ટાર્ગેટને સ્મોલ ટાર્ગેટ્સમાં ડિવાઇડ કરી દે. એટલે કે એન્યુઅલ અચીવમેન્ટ હોય પ્રોડક્શનનું, તો પ્રોડક્શનના એન્યુઅલ અચીવમેન્ટને કવર અપ કરવા માટે એ લોકો એને ક્વાર્ટરલી કે હાફ યરલી પ્લાનમાં કન્વર્ટ કરી દે કે ચલો ભાઈ આપણે ટોટલ 100 ટનનું પ્રોડક્શન કરવાનું છે, તો આ ક્વાર્ટરમાં આપણે 20 ટન કરશું, એટલે પછીના ક્વાર્ટરમાં 30 ટન, એના પછીના ક્વાર્ટરમાં 35 ટન, અને લાસ્ટ ક્વાર્ટર નાનું હોય છે એટલે આપણે 15 ટન. આ રીતના આપણે 100 ટન્સ પૂરા કરવાના છે, રાઈટ? તો ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ, રાઈટ? બટ ધેટ્સ હાઉ ધીસ ગાઈસ વર્ક, રાઈટ? એ લોકો પોતાનું જે વર્ક છે એને સ્મોલ પ્લાન્સમાં ડિવાઇડ કરી દેશે સો ધેટ દે કેન અચીવ ધ objective, they can achieve the result what are they expecting, right? So this is the operational plan, which is very much similar to the tactical plan, so we can know both of them as similar to each other, right? Then the fifth plan is for the single use plan. એવા પ્લાન્સ કે જે એક જ વખત યુઝ થાય, જે એક બહુ ખાસ ઓબ્જેક્ટિવ્સ કે બહુ ખાસ એક્ટિવિટીઝ માટે જે પ્લાનને બનાવવામાં આવ્યા હોય એને આપણે સિંગલ યુઝ પ્લાન કહીશું. That is made only once, just for the achievement of the target, and once it is achieved then this plan cannot be used another time, right? Single use plan, the name itself says that આ પ્લાન સેકન્ડ ટાઈમ યુઝ નહીં થાય. એવી સિચ્યુએશન્સ હોય કે જે વારંવાર અકર નથી થતી, રાઈટ? The situations which are not recurring, or for those situations, for those tasks, this plan is being used. એવા દરેક કામ કે જે એક જ વખત અકર થાય છે, એક જ વખત જે વર્ક આપણે કરવાનું છે એના માટે આપણે આ પ્લાનનો યુઝ કરીશું. સે ફોર એક્ઝામ્પલ કંપનીની ડિઝાઇન તૈયાર કરવી છે, કે હાઉસ કન્સ્ટ્રક્શન કરવું છે, કે ફેક્ટરીનો શેડ તૈયાર કરવો છે, કે પછી કંપનીના લીફલેટ્સ કેવી રીતના હોવા જોઈએ ડિઝાઇનિંગ તૈયાર કરવું, કંપનીનો લોગો ડિઝાઇન કરવો, બરાબર? ઓર એલ્સ પછી માની લો કે પ્રિન્ટિંગ કરવાનું છે, પેકેજિંગ મટીરિયલ તૈયાર કરવાનું છે, એ બધી વસ્તુ એક જ વખત કરવામાં આવે છે. વાય? બીકોઝ ધીસ થિંગ્સ આર નોટ બીંગ ચેન્જ ડે બાય ડે, રાઈટ? તો એ એક વખત આયા તૈયાર થઈ જશે. પછી હવે એને રિલેટેડ જે એક્ટિવિટીઝ છે, સે ફોર એક્ઝામ્પલ પેકેજિંગ, તો એ ક્યાં જશે? સ્ટેન્ડિંગ પ્લાનમાં, કારણ કે ડે ટુ ડે એક્ટિવિટી છે. ક્યાં જશે? ટેક્ટિકલ ઓપરેશનલ પ્લાનમાં. શું કામ? કારણ કે એક્ટિવિટીમાં એનો ટાર્ગેટ ડિવાઇડ થશે, રાઈટ? સો ધ પ્લાન્સ વિચ આર ડન ઓનલી ફોર વન, સે ફોર એક્ઝામ્પલ મારે ઘર બનાવવું છે, બરાબર? તો ઘર બનાવવાનો પ્લાન એક જ વખત કરીશ ને ઘર બની ગયા પછી ફરીથી પ્લાન નહીં કરું, ઘર આમ બનાવ્યું એના કરતાં આમ બનાવ્યું હોત તો લેટ્સ ક્રેક ઇટ એન્ડ લેટ્સ મેક અ ન્યૂ હાઉસ. I'm not going to do so, right? હું મારું એક ઘર બનાવ્યું અને આના કરતાં બીજો પ્લાન જે હતો ને પ્લાન બી એમ હશે, એક કામ કરો ઘર તોડો ને વસરથી બનાવો. I'm not going to make the double expenditures, right? Nobody of us is going to do so. So
જે પ્લાન વન ટાઈમ યુઝ થવાનો છે for the situations which are not recurring, the situations which occurs only once, right? For those activities whatever the plan is made, it is known as the single use plan, right? And then the last one, the sixth one is the contingency plan. મેં પહેલા જ કીધું છે contingency somewhere related to emergency, right? Or else it is related to the changes too. બિઝનેસ ની અંદર વી આર ડીલિંગ વિથ અનસર્ટેનિટીઝ. મેં બહુ પહેલા વાત કરેલી છે, જ્યારે પ્લાનિંગ ની વાત થઈ ત્યારે પણ કહ્યું કે ફ્યુચર અનસર્ટેનિટીઝ છે બરાબર, એને કવર અપ કરવા માટે આપણે પ્લાનિંગ કરીએ છીએ સો ધેટ અનસર્ટેનિટીઝ ઓછી કરી શકાય. વી કેન નેવર એવર નિગ્લેક્ટ ઇટ બટ એટલીસ્ટ વી કેન રિડ્યુસ ધેટ, રાઈટ? સો કન્ટિન્જન્સી મીન્સ વોટ, કે જ્યારે પણ ફ્યુચરમાં આપણે અત્યારે પ્લાન બનાવ્યો છે, આપણો સ્ટેન્ડિંગ પ્લાન ચાલુ છે, સ્ટ્રેટેજિક પ્લાન છે, એમાંથી આપણે સ્ટેન્ડિંગ પ્લાન બનાવ્યો બરાબર, ટેક્ટિકલ ઓપરેશનલ પ્લાન ડિપાર્ટમેન્ટ વાળાએ બનાવી નાખ્યો છે, સિંગલ પ્લાનનો યુઝ થઈ ગયો છે. હવે ફ્યુચરમાં માનો કે મેં લાસ્ટ ટાઈમ તમને કીધેલું કે ધેર મસ્ટ બી ધ પ્લાન બી. એક તો તમારે ઓપ્શનલ પ્લાન રાખવો જ જોઈએ કે જેનાથી કદાચ કોઈ સિચ્યુએશનને કારણે તમારે ઇન્સ્ટન્ટલી પ્લાનમાં ચેન્જ કરવાનો આવ્યો તો વાંધો ના આવે, રાઈટ? કન્ટિન્જન્સી પ્લાન ઇઝ સમવેર રિલેટેડ ટુ ધેટ ઓનલી વેન ડ્યુ ટુ અનસર્ટેનિટી ઇફ એનીથિંગ હેપન્સ, નેચરલ કોઈ ડિઝાસ્ટર આવે છે બરાબર, કે કોઈ સિચ્યુએશન ચેન્જ આવે છે, ઇકોનોમીમાં ચેન્જ આવે છે, કે પછી પોલિટિકલ એટમોસ્ફિયરમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવે છે કે જેના કારણે બિઝનેસને એડવર્સ ઇફેક્ટ પણ થઈ શકે અને બેનિફિશિયલ ઇફેક્ટ્સ પણ થઈ શકે છે. ઇન સચ કેસીસ વી નીડ ટુ ચેન્જ આર બેઝિક પ્લાન. આપણે જે પ્લાનથી અત્યાર સુધી ચાલતા હતા, નાઉ ધ સિચ્યુએશન્સ હેઝ બીન changed, now the tables has been turned, right? So in such case we cannot go with the same plan. At that time we need to make some modification into the basic plan, right? So contingency plan જે છે it is related to that, કે જ્યારે પણ ઇમરજન્સીની અંદર કે કોઈ પણ જાતના અચાનક ચેન્જ આવે છે, એક્સિડેન્ટલ ચેન્જીસ અગર થાય છે, તો એ અગરમાં હાઉ ટુ રન ધ બિઝનેસ, હાઉ ટુ રન ધ બિઝનેસ પ્લાન. ફોર ધેટ જ્યારે આવા પ્લાન બનાવવામાં આવશે ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા, એને આપણે કન્ટિન્જન્સી પ્લાન તરીકે ઓળખશું, right? So guys, it is very much easy to understand the types of the plan. Total 6 types. Standing plan, which is repetitive. Strategic plan, it is for the special objective and the basic strategy. Then the tactical plan, it is a short-term plan by the middle level management. Operational plan by the work groups or by the departmental heads or by the individuals. They are dividing their task into the targets, right? Then the single use plan, the plans for special objectives or special activities which is done only once, and the contingency plan for the emergency changes, right? So guys, this was the topic of the day. I hope you guys are quite clear with all the 6 points. In the next session we are going to cover up the last topic of this chapter, and then we are going to conclude the chapter number 3 too, right? So I hope you guys are quite clear, and if you have any queries you can contact me personally or else you can post the public comment, right? So for now I'm taking your leave, so goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.